તો દોસ્તો હું અત્યારે ઘરે પહોંચી ગયો છું. જો કાર્તિક નાનવી ને બધા શું કરે છે જોવી અત્યારે. કાર્તિક ને બધા શું કરે જો અત્યારે. જો એટલે ઘરે આવ્યો તો મારવાની શરૂઆત કરી દીધી. જો ભાઈ હા હિમાંશી અમારા અન્વી શું કરે જો અન્વી શું કરીશો? અત્યારે અન્વી મારી મમ્મી રમાડે છે અન્વી ને. અને આ કૃપાલી જો અને આ જો શું કરતો હતો તારી? શું કરતો હતો? શું કરે? હા હા અત્યારે હું લાવ્યો છું. નિકેત આટલું બિસ્કિટ લાવ્યો હતો અને આ તો હોપારી જેવું માવા ખાવ ને એની. નાની આટલું બિસ્કિટ લીધા હતા. સારું કાંઈ નથી મળ્યું આજે. એના તો ભાગ ન લાવજો રોવાનું ચાલુ કરી દીધું. તારે તો લાવો છો જો તારે તો લાવો જો હું લાવો જો લાવો જો તારે તો દવા લાવો છો દવા પીવાની છે ને. જોયું કેટલો ગુસ્સો ચડ્યો જો ભાગ નો લાવ્યો ને એટલે કા અનુને કાંઈ નહીં. આ તો બિસ્કિટ બધા ઢોળી નાખે છે. એમ ન હોય સમજો સમજો. હાલો દોસ્તો નમસ્તે, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો દોસ્તો હજી હું ઘરે આવ્યો જ છું અત્યારે. હજી આ જો કેટલા વાગ્યા 9:15 જેવું થઈ ગયું છે અને જમવાનું બાકી છે. ડાયરેક્ટ મેં હું આવ્યો હતો અને તમને ઘરે આવ્યો ત્યારે વિડીયો બતાવો તો કે સાર્થિક ને અન્વી ને બધા શું કરે છે. સાર્થિક આટલું ભાગ લઈને ન આવ્યો તો સાર્થિક રોવા મળ્યો. તો હવે અત્યારે ભાગ લેવા જાઉં છું એની હાટું, કેમ કે એને ઉધરસ થઈ ગઈ એટલે નહોતો લાવ્યો. અત્યારે રોવાનું ચાલુ જ છે એનું, કેમ કે એક વખત જીત પકડે એટલે પછી એને લાવી જ દેવું પડે. એટલે અત્યારે પાછો જાઉં છું દુકાને. હવે એના ટુ વેફર ને એવું લઈને પાછો આવું છું. અત્યારે પછી રોવાનું ચાલુ જ છે. ભાગ નથી લાવ્યો ને ભાગ એના માટે એટલા માટે નહોતા લાવ્યો કે એને ઉધરસ ને એવું થઈ ગયું એટલે ભાગ નહોતો લાવ્યો એની હાટું. અત્યારે બધી રોતો હતો એ અને વેફર લાવી દીધી પછી એને રોવાનું બંધ કર્યું. કા આવા નાટક ન કરાય. હવે વેફર ખાઈને દવા પીવાની ને પછી અત્યારે એને ઉધરસ થઈ હતી એટલો કઈ ભાગ નહોતો લાવ્યો. અને તો રોજ ડેલી એને ભાગ લેતો હતો કાંક ના કઈ વસ્તુ. પછી એને વેફર બહુ ભાવે. કા આજે મારી થેલી ખોલીને તો ભાગ ન ભાવે ડાયરેક્ટ રોવાનું ચાલુ કરી દીધું. એમ પણ જવું છું તો જાવ. જમવાનું તૈયાર થઈ ગયું છે તો અત્યારે જમી લઉં અને પછી આપણે આગળ વિડીયામાં મળીએ. તો દોસ્તો એમાં મેં અત્યારે જમી લીધું છે અને અત્યારે અમે જવાનું છે ધોળકિયા ગાર્ડન, કારણ કે મહેમાન આવ્યા છે એટલે ધોળકિયા ગાર્ડન લઈ જવાનું છે. ગાર્ડન બહુ મોટું નથી, નાનું છે, ખાલી ચાલવા માટે જવાનું છે. ત્યાં થોડુંક 5-10 મિનિટ ત્યાં બેસશું ને પછી પાછા અમે વહી આવીશું ઘરે. તો ચાલો આપણે અત્યારે ધોળકિયા ગાર્ડન પહોંચી ગયા છીએ. જો આ ધોળકિયા ગાર્ડન છે. ચાલો આપણે અંદર. ધોળકિયા ગાર્ડનમાં લઈને આવ્યો છું અત્યારે રાત્રે. સાર્થિક, આરવી અને આદત મહેમાન આવ્યા હતા અને હારે આવ્યા હતા ને
ધોળકિયા ગાર્ડન ગયા હતા ને ધોળકિયા ગાર્ડન સુધી ઘરે આવ્યા જ છે અને હવે અત્યારે મારે પાછું જવાનું છે કારખાને જે મારા ભાઈ અત્યારે નાઇટમાં કામ કરે છે એને ટિફિન દેવા જવાનું છે. તો ચાલો અત્યારે પાછું ટિફિન દેવા જાઉં છું. હવે ટિફિન પેક થઈ ગયું છે અને હું મારા ભાઈને ટિફિન દેવા જાઉં છું કારખાને. સાર્થક મારે હારે આવે છે. સાર્થક જો કોટ બોટ પહેરીને તૈયાર થઈ ગયો છે. એ આપણે મોટ બાપુને ટિફિન દેવા જવાનું છે. કેમ ચાલ નથી આવું? કારખાને મોટું જબર કારખાનું છે નહીં. તો ચાલો હવે જઈએ ટિફિન દેવા. હવે